મનુષ્ય કહે છે કે પૈસા હોય તો કંઈક કરું, અને પૈસા કહે છે કે તું કંઈક કર તો હું તારી પાસે આવું. અને એવું જ કર્યું દુબઈએ. આજથી 50 વર્ષ પહેલાં દુબઈ કંઈક આવું દેખાતું હતું. પરંતુ 1966માં જ્યારે તેલની ખોજ થઈ ત્યારે દુબઈની કિસ્મત બદલી ગઈ. એમ તો આજના સમયમાં દુબઈ આખી દુનિયામાં ફેમસ છે, પરંતુ દુબઈથી જોડાયેલી અમુક એવી વાતો છે જે તમે નહીં જાણતા હશો. તો આવો આજના વિડીયોમાં તમને જણાવું દુબઈના અમુક રાજ અને અનસુલઝી વાતો જેના વિશે તમને જરાય ખબર નહીં હોય. માલિક દ્વારા પાસપોર્ટ પર કબજો. કોઈ ભારતીય દેશમાં નોકરી કરવા માટે જાય ત્યારે તેને ફક્ત શિપ કીપર, નોકર અને ડ્રાઈવરની નોકરી મળે છે. પરંતુ જો તેણે કામ ઢંગથી ન કર્યું તો તેનો માલિક તેના પાસપોર્ટમાં કબજો કરી લે છે. આ જ કારણોથી ભારતીય ત્યાં ફસાઈ જાય છે અને પાછા ન આવી શકે. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે દુબઈ મુસ્લિમોનો દેશ છે અને ત્યાં તેઓના જ નિયમ ચાલે છે. જેમ કે અવિવાહિત પુરુષ અને મહિલા હોટલના એક રૂમમાં ન રહી શકે અને લગ્ન પહેલાં સેક્સ પણ ન કરી શકે. અહીંના કાનૂન એટલા સખ્ત છે કે અહીં ટૂંકા કપડાં પહેરવા ઉપર પણ મનાઈ છે. પુરુષ હોય કે મહિલા, તમે એકબીજાનો હાથ પકડીને ન ચાલી શકો. અને હમણાં જ એક વિદેશી યાત્રીઓને 1 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું કારણ કે તેણે એકબીજાના ગાલ ઉપર કિસ કરી હતી. દવાઓની પર્ચી હંમેશા સાથે રાખવી. દુબઈમાં પર્ચી વિનાની દવાઓ પર પ્રતિબંધ છે કારણ કે દવાઓ દ્વારા નશો પણ થાય છે. જો તમે ત્યાં દવાઓ સાથે પોલીસના હાથમાં ચિઠ્ઠી વિનાના પકડાણા તો તમારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાં અમુક આધુનિક અને રિયલ દવાઓની પણ સબૂત ન હોય તો તમને 4 વર્ષની જેલ પણ થાય છે. દારૂ માટે લાયસન્સ. દુબઈમાં દારૂ પીવા માટે તમારી પાસે દારૂ પીવાનું લાયસન્સ હોવું જોઈએ. તમે દારૂ પી નોકરી ઉપર ન જઈ શકો. જો તમે આવું કર્યું તો તમને આની કિંમત ચૂકવવી પડે. દુબઈમાં ઇન્કમ ટેક્સ નથી લાગતું. જો કે ભારત અને બીજા અન્ય દેશોમાં ટેક્સ ભરવા પડે છે, પરંતુ દુબઈમાં કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. એટલે જ ત્યાં લોકો નોકરીની શોધમાં જાય છે અને જે લોકો ત્યાં નોકરીની શોધ માટે જાય છે તેને ત્યાં બ્લેકમેલ કરવામાં આવે છે. ત્યાં જતાં જ તમારો પાસપોર્ટ કાબૂમાં કરી લે છે અને તે પછી ખૂબ મુશ્કેલથી પાછો મળે છે. તો મિત્રો, તમને કેવી લાગી આ દુબઈની જાણકારીઓ અને કઈ વાત તમને સૌથી વધુ પસંદ આવી મને કમેન્ટ કરીને જરૂર કહો. અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. સાથે સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા જ વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.